આજે તો સાપુતારાની સફરમાં નેશનલ નંબર હાઈવે પર આપણે ગાડી 120 પહોંચાડી અને સવારનું શિરામણ આપણે અંકલેશ્વરમાં કર્યું. તો સાપુતારાની સફર આપણે ચાલુ થઈ ગઈ હતી. તો એને ઇકોમાં ઉડાડવા માટે આપણે સાથે છે રાજભા, ધંભા, મહાવેશી અને રવિરાજસિંહ અને ભદ્રરાજ અને આપણો નટખટ કાનુડો રોહિત બાબરિયા અને આપણી સાથે છે કિશન રાજકોટી અને આપણે ઇકોમાં બધાય બેસીને અને નીકળી ગયા હતા સાપુતારા. અને ભાઈબંધો હોય અને ગીતની મજા ના માણીએ એવું બને. વડોદરા મુંબઈ નેશનલ ઉપર ચડે અને અમારી ગાડી 120 ઉપર ના પોતે એવું બને એટલે 120ની લાસ્ટ લિમિટ હતી અને ગાડી પણ 120 ઉપર. સવાર પડતા તમે અંકલેશ્વરમાં પહોંચી ગયા હતા એટલે અંકલેશ્વર મારા બેન બનેવી ત્યાં છે એટલે ત્યાં જઈને અમે ફ્રેશ થયા અને શિરામણ કર્યું. અને આ બધા તો હજી એક રાતમાં જ થાકી ગયા. મેં કીધું એવું તો 3 રાત ભાઈ આપણે રખડવાનું છે. સવાર 7 વાગે ભાણીબેન ભણવા ભાગ્યા. મેં કીધું ભણતોડ છોડો અને ગામડે દોડો અને બસ તો ત્યાંથી શિરામણ કરીને અમે પાછા નીકળી ગયા હતા ડાંગ જિલ્લા તરફ. તો આજના મિની બ્લોગમાં આટલું જ હતું. જો બીજા મિની બ્લોગ જોવા માટે ખાસ કોમેન્ટ કરી દેજો. ન હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો. હર હર મહાદેવ, જય માતાજી.